એ ઘણા સમય સુધી ઊભા રહ્યા. જ્યારે માતૃ પિતૃ ભક્તિ જોઈને ભગવાન કૃષ્ણ પણ એ ખૂબ ખુશ થયા પુંડરીક ઉપર. અને જ્યારે એ પુંડરીકે એમને માતા પિતાની સેવા કરી, એમને પોઢાડ્યા, સારી રીતે ઊંઘ આવી તો ઘરની અંદરથી બહાર આવ્યા અને ભગવાનના દર્શન એ હાથ જોડીને પુંડરીક છે ભક્ત એ કરે છે. ત્યારે પછી ભગવાન એ પ્રસન્ન થઈને કહે છે કે માગ માગ માગે તે આપું. ત્યારે આ જે પુંડરીક જે છે એણે ભગવાન પાસે કહ્યું ભગવાનને કે તમે અખંડ અહીંના અહીં તમે રહો કે જેથી હું તમારા સતત હું દર્શન કરી શકું છું. ત્યારથી પંઢરપુરની અંદર ભગવાન કૃષ્ણ અને રૂકમણીજીનું ત્યાં એ અત્યારે પણ મહારાષ્ટ્રમાં એ મંદિર પંઢરપુરમાં આવેલું છે. માટે આપણે આવી રીતે આવા ભક્તના દર્શન કરીએ.